મેગાહર્ટ્ઝ પર 8:30 આજે આપણા સ્ટુડિયોમાં આપણા મહેમાન છે અનિતાબેન, જે રાંધણ ક્રિયામાં ખૂબ જ નિષ્ણાત છે અને દેશ વિદેશમાં અમને સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે દેશ વિદેશમાં એમના મકાઈના પૌવાનો ચેવડો ખૂબ જ પ્રખ્યાત છે. તો આજે આપણે એમની પાસેથી જાણીશું કે મકાઈના પૌવાનો ચેવડો કેવી રીતે બનાવો. અમારા સ્ટુડિયોમાં અનિતાબેન આપનું સ્વાગત છે. નમસ્તે. અમારા શ્રોતા મિત્રોને જણાવશો તમે મકાઈના પૌવાનો ચેવડો કેવી રીતે બનાવો છો? હવે પહેલા તો એ કે તમે મકાઈના પૌવા ક્યાંથી લાવો છો? અમે મકાઈના પૌવા ઘંટીએથી લાવીએ છીએ, મહાદેવની ઘંટીએથી લાવીએ છીએ. રામદેવની માં મને મજા નથી આવતી અને ગ્રેઇન સેન્ટરમાં પણ મજા નથી આવી. મેં મારે લેતોનો વખત અનુભવ કર્યો. તમારે જો મજા લેવી હોય તો મહાદેવની ઘંટીનું જ મકાઈના પૌવા ખરીદ્યા બાદ એને ચાળી લઉં, ચાળી અને પછી તડકે તપાડું છું સવારથી માંડીને બપોર સુધી. એક મિનિટ અનિતાબેન, મારે વારે શ્રોતા મિત્રોને માહિતી આપવી પડશે. ઓકે. એ લોકોને છે ને થોડી મોડી સમજણ પડે છે. તો શ્રોતા મિત્રો, તમારે છે ને મકાઈના પૌવા તપાવવાના તડકે. હવે જો તમારા ઘરે તડકો નથી આવતો, તમે તરત પ્રશ્ન કરશો અમારા ઘરે તડકો નથી આવતો, તો તમારે કોકના તડકે તપાવવાના. અને હા, તમારા ઘરમાં કોઈનું પણ જો મગજ ગરમ રહે છે તો એના માથે મૂકી દેવું, પણ તપાવે અગત્યનું છે. અંકલ ને તપેલી લઈને ઉભી આવ. બરાબર છે. જો આ છે જીતુ અંકલ નો સ્ટુડિયો, એટલે તમે જીતુ અંકલ ના સ્ટુડિયોમાં તો તપાવવા આવી જ શકો છો, કારણ કે અનિતાબેન તો ત્યાં જ તપાવે છે. શ્રોતા મિત્રોને બતાવશો કે તમે મકાઈના પૌવા મહાદેવની ઘંટીથી લાવ્યા, તમે જીતુ અંકલ ના સ્ટુડિયોમાં તપાવ્યા, હવે આગળ તમે શું કરો છો? પછી તેલ ગરમ મૂકું છું કડાઈમાં. શ્રોતા મિત્રો, ઠંડા તેલમાં કદી ન તળવા. હા, હવે તમે આગળ જણાવશો મકાઈના પૌવાની શું આગળ વિધિ કરવી? મકાઈના પૌવા માટે પેલા તો તપાવી દીધા આપણે. હવે તેલ ના બેન, તમે ભૂલો છો. પહેલા ખરીદ્યા, પછી તપાવ્યા, હા, પછી ઠંડા લઈને ગરમ તેલમાં તળ્યા. બરાબર, ગરમ તેલમાં તળ્યા. પણ એ તેલ છે ને પાછું ઉકાળ્યું તો છે બરાબર. થોડું આપણને ખબર છે, જેમ કે પૂરી તળીએ, કોઈ પણ વસ્તુ તળીએ, એમાં જે તાપમાન જોઈએ એ તાપમાનમાં તેલ ગરમ કરવાનું, પણ પછી ધીમો તાપ કરી દેવાનું, નહીં તો પેલા બહુ જ લાલ અને કડક થઈ જશે તો તમને મજા નહીં. તૂટશે. ના, યાદ રાખવાનું કે નહીતર પછી પેલી મકાઈના લાલ પૌવા થશે તો પછી ખાનારને પ્રશ્ન થશે કે મકાઈ પીળીને પૌવા લાલ કેવી રીતે? તો એનો જવાબ તો અમારી પાસે નહીં હોય, કારણ કે આમને તો તાપમાન માપીને તળ્યા હશે. બરાબર છે. તો શ્રોતા મિત્રો, અમારે તાપમાન કેટલું રાખવાનું બેન? કેટલા ઉષ્ણતામાને અમારે તળવું જોઈએ? તો મેં ડિગ્રી માપ્યું નથી. બધું તળતા હોઈએ એવી રીતે તળવાના, પણ બહુ જ આકરા ઉકળતા તેલમાં એક સાઈડ પર મૂકી દઈએ. હવે થઈ ગયો તો ચેવડો. ગેસ્ટ આવ્યા, ચેવડો તો આપી દીધો. હવે ગેસ્ટ જમવાના છે. હવે તમને એ ખબર નહીં હોય કે અનિતાબેન છે ને ભરેલા રીંગણનું શાક બહુ જ સરસ બનાવે છે. તો પહેલા તો અનિતાબેન એ કહો કે અમારે રીંગણા કયા લાવવા અને કેવી રીતે લાવવા? પ્લાસ્ટિકની થેલીમાં લાવવા, કાગળની થેલીમાં લાવવા કે પછી કપડાની થેલીમાં લાવવા? રીંગણ આપણે ગયા હોઈએ કપડાની થેલી લઈને, આપણે કપડાની થેલીમાં તો શું કરું? તો તમારે પ્લાસ્ટિક કાઢી નાખવું જોઈએ મારી દ્રષ્ટિએ, કારણ કે પ્લાસ્ટિક બહુ સારો છે. લાંબા ગોળ નાના મોટા. જો 70 પ્રકારના રીંગણ અત્યારે અવેલેબલ છે માર્કેટમાં, તો કયા લાવવા? જાંબલી, નાના, લીલામાં લીટી હોય એવા, કે લાંબા કાળા કે માણેક પડે છે નાના કાળા, કે ભૂટ્ટા, કે પછી ઓળાના? હવે ઓળાના ભરતા શીખવાડો તો વધારે સારું, કારણ કે એનું ભરેલું શાક કોઈ નથી બનાવ્યું હજી સુધી. ઓળો તો બહુ જ મસ્ત લાગે. ઓળાના રીંગણાનું બેન ખોટું સમજો છો. ઓળાના રીંગણાનું બરાબર. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? અમિતાબેન ભરાયા. પણ એ રીંગણ અમે ભરતા નથી. ના ચાલે ને. અમે નાના રવૈયા ભરીને જ કરીએ. જગર એવું ના ચાલે ને બેન. જેનો શોખ હોય તમારે એમાં અમને સંતોષકારક જવાબ આપવો છે. હા, તો એ રીંગણ ભરાય. હા, તો એના કેટલા આમાં કાપા પાડે છે? 10 કાપા પાડી. 10 પાડવા જ પડે. તમે મોટા તાસરા લેવા. કેટલા? 2 રીંગણ જ કરો? કેટલા કરો?
અમે હોઈએ 2 જણા. જો તમારા ઘરમાં 10 ખાતા હોય તો 10 કરવા પડે. ઘરે જો એક રીંગણું ખાઈ જાય એટલો બધો ખોરાક છે તમે ના, અમારા ઘરમાં તો એક રીંગણું ના વપરાય. સારું કઈ નહીં અમે દરેકના ઘરમાં જે રીતે વપરાતું હોય તે બરાબર છે. બરાબર ના ના સમજી ગયા હવે કેવી રીતે કાપા પાડી અને તમે ચણાના લોટનું એટલે તમે ચણાનો મસાલો. ઘરે લોટ બનાવો કે શું કરો ચણાનો લોટ ક્યાંથી લાવો ઘંટીએથી જ લાવતા હો હા, ઘંટી. અમને ઘંટી અને દાળ અને ઘંટી મારે ઘરે પણ છે અને ચણાની દાળ હું ઘરે પણ દળું છું. પણ અમારા શ્રોતા મિત્રો ત્યાં બધું ના હોય એટલે જે કોમન સ્વીકાર્ય હોય ને બેન તે જ તમારે અત્યારે ઘંટીનું જ છે. હા તો બધું ઘંટીથી મહાદેવની ઘંટી બધું જ મળે એક બધે બ્રેક બધા ઘંટી. બ્રેક લઈએ બ્રેક લઈએ એ ઘંટી શોમાં જીતુભાઈ સ્ટુડિયોની બાજુમાં ब्रेक के बाद मिलते हैं बोलो ने जरा ચલો હવે અત્યારે આપણે Comedy show, નાનો જીગી. બ્રેક લઈશું પછી અનિતાબેન સાથે ફરી આગળ વધીશું રીંગણા અને ઓળાના રીંગણા ને ભરેલા શાક સાથે. ઓળાના રીંગણા. પછી તરબૂચ કેવી રીતે તળવું એ પણ આપણને જણાવો